નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। આણંદ જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી સાર્વત્રિક પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં તારાપુરમાં અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે તારાપુરનો રાજવાપુરા પરા વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ જતા અહીંનો વિસ્તાર બેટમાં ફેરવાઈ જવા પામ્યો હતો। ત્યારે અહીં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા અનાજ પણ પલળી ગયું હતું અને ખેતરોમાં પણ રોપેલ ડાંગરનો પાક બોરણ જઈ રહ્યો છે। પણ ખાસ બાબત તો એ છે કે આજે અમારી ઇન્ડિયા 24 ન્યૂઝની ટીમ તારાપુરના રાજવાપુરા વિસ્તારની મુલાકાત લેતા અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયા, અમારો ડાંગરનો પાક ડૂબી જવા પામેલ છે। છતાં તારાપુરના તલાટી, સરપંચ કે તંત્ર આજ દિન સુધી અમારા વિસ્તારની મુલાકાતે આવેલ નથી। રિપોર્ટર મહેશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમારી ટીમ આવી પહોંચી છે તારાપુરના રાજવાપુરા વિસ્તારમાં, જેના ખેડૂતો અને અહીંયા આજુબાજુ ડાંગરનો પાક જે નિષ્ફળ થયો છે એની વિશે માહિતી જાણીશું। અને આજ દિન સુધી અહીંયા તંત્ર દ્વારા અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે અહીંયા તંત્ર દ્વારા કોઈ પણ આજ દિન સુધી જોવા સુદ્ધા આવ્યું નથી। તો હવે તંત્ર આગળ શું પગલાં ભરે છે અને અહીંયાના સ્થાનિક લોકોની ખબર અંતર પૂછે છે કે કેવી પરિસ્થિતિ છે તે વિશે હવે અહીંના સ્થાનિક લોકો પાસેથી જાણીશું। શું નામ છે આપ? મારું નામ પરમાર અક્ષરભાઈ કનુભાઈ છે અને હું તારાપુરા વિસ્તારમાં રહું છું અને અહીં 4-5 દિવસથી સતત વરસાદના કારણે ઘણું બધું પાણી ભરાઈ ગયું અને અમારો પાક પણ ડાંગરનો પાક પણ નિષ્ફળ થઈ ગયો તથા અમારા ઘરમાં જે અનાજ હતું એ પણ પલળી ગયું છે। ખાવાની પણ વ્યવસ્થા નથી, કોઈ પણ જાતની ગામ પંચાયત કે તલાટી દ્વારા કોઈ પણ સગવડ કરવામાં આવી।